કહેવાય છે કે માણસને જ્યારે કંઈક કરવું જ હોય તો તે બહાનાને નકારીને સફળ થવાના રસ્તાઓ શોધતો હોય છે. આવી જ રીતે આજના ખેડૂતની વાત કરવી છે કે જે સતત મહેનતથી હાલ સફળ ખેડૂત બન્યા છે. જાણીએ. પટેલ અલ્કેશભાઈ શોકરચંદ, ગામ વિસનગર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. પ્રાકૃતિક ખેતી 2018થી ચાલુ કરી. ના મોર મારા ફાધર જે હતા એ રાસાયણિક ખેતી ચાલુ હતી, બરાબર. પણ જ્યારે હાથમાં પ્રોજેક્ટમાં જોડવાયા ત્યાંથી તાલીમ મળી એટલે અમે થોડા પ્રાકૃતિક તરફ વળ્યા. એ તો બેન બચપનથી જ છે, બચપનથી જ છે અને મને કોઈ એની કોઈ તકલીફ નહીં, પણ ગુજારી ચાલુ રહે. બધું ટોટલી કામ, ટ્રેક્ટર ચલાવવું, મારું ઈટરનું બધું, કોઈ વજન ઉપાડવામાં કોઈ તકલીફ નહીં. ખાલી ચા પીવામાં તકલીફ પડે રકાબીમાં, એ બાજુ કોઈ બીજી કોઈ તકલીફ પડતી નહીં. ખાલી 2 વીઘામાં ટોટલી 2 વીઘા છે હાલ ચાલુ કરી છે, બરાબર. અને બીજું એક 11 વીઘાનું ફાર્મ રાખ્યું છે, એમાં ચાલુ કર્યું છે. એ ગઈ સાલ ચોમાસામાં કઠોળ વક કરીએ છીએ, એક સાલ દેશી વરિયાળી કરીએ, બીજી સાલ દેશી આપણે ઘઉં કરીએ, એ ખેતી કરીએ છીએ. બેન અત્યારે ચોમાસું તો લગભગ થોડું પેલું નિષ્ફળ જતું હોય, પણ તો આપણે મળી રહે છે. પણ એ ખાતર પૂરતું જ વાવીએ છીએ, જે આપણે લીલો પડવાશ કરીએ ને એના પૂરતું જ વાવીએ છીએ, એટલે શિયાળામાંથી એનો બદલો મળી રહે છે. હાલ ડીકમ્પોઝ કરી અને જે ખેતરનો બધો વેસ્ટ કચરો હોય એનો ડીકમ્પોઝ કરીએ છીએ. પછી ગાયનું છાણ નાખીએ છીએ, એમાંથી પછી ધનથી માળું બનાવીએ, જીવામૃત બનાવીએ, આકડાનો અર્ક બનાવીએ, 10 પરની અર્ક બનાવીએ, એનો છંટકાવ કરીએ છીએ. મતલબ બેન આ જે રાસાયણિક દવાઓ ખાતરોનો મોટો પહેલો તો ખર્ચ ઘટી ગયો, બીજું તો બધું એના જ રહેવાનું, એટલે મોટો રાસાયણિક ખર્ચમાં ઘણો બધો રાહત થઈ ગઈ. પહેલાની વાત કરીએ તો પ્રતિ વીઘે તમને રાસાયણિક ખેતીમાં એનો ખર્ચ શું પડતો? અંદાજે ખર્ચ પડતો બેન, અમે બધી જમીન વાવતો ત્યારે મારા 12-13 હજાર રૂપિયા રાસાયણિક દવાનું ખાલી બિલ બનતું હતું એના પ્રતિ નહીં. 8 વીઘા હું વાવતો ને એ વખત. અત્યારે હાલ ટોટલી બંધ છે. હાલ હું કોઈ દવા લાવતો હું મારી પોતાની છોટું છું. આ લેબડાનો અર્ક બનાવું છું, લીંબોળીઓ અત્યારે આવશે ચોમાસામાં એનો અર્ક બનાવું છું, એટલે જીવાતનું તો કંટ્રોલ જબર રહી જાય. એટલે હાલ તો રાસાયણિકમાં ઓર્ગેનિકમાં 2 વીઘા કરું છું, અને બીજી જે જમીન ખરી ને તે છૂટી છવાઈ એ બધું ટોટલી ખર્ચ મેં ખર્ચો કાઢતા મને 2,19,000 રૂપિયા નફો મળ્યો. અનુભવ તો બેન એક પહેલો થયો તો એક તો આ જીવાત માટે જે બહારથી દવા લાવવી પડતી હતી એ બંધ થઈ ગઈ, બહારથી રસાયણ ખાતર લાવતા હતા એ પોતાનું થઈ ગયું, એટલે ખર્ચમાં ઘણો બધો રાહત થઈ ગઈ. આખા ઘઉં પ્રાકૃતિક 2 વીઘા કર્યા હતા, બરાબર. એમાં વીઘા 31 મણનું ઉત્પાદન આવ્યું અને પ્રતિ મણ 1200 રૂપિયાના ભાવમાં વેચ્યા. તો બેન કઈ નહીં ખર્ચો, ખાતર પાણી તો આપણે પેલું ખાલી નિંદોમણનો ખર્ચ પડ્યો, લગભગ 8,000 રૂપિયા નિંદોમણનો ખર્ચ પડ્યો. અલ્કેશભાઈનો જમણો હાથ સંપૂર્ણપણે સ્ટ્રેમરિંગ થતો હોવા છતાં તેઓ ખેતીના દરેક કામ જાતે કરે છે. તેઓ ટ્રેક્ટર પણ ચલાવે છે અને ભારે વસ્તુ પણ તેઓ ઉચકે છે. તેઓ જણાવે છે કે આ વસ્તુને હું નકારીને મારા કામમાં વધારે ધ્યાન આપું છું, જેથી આ બધા જ કામ મારાથી શક્ય બને છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.